ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ઝિંકલ. દર્શક મિત્રો, વિદેશમાં નોકરી કરી અને કરિયર બનાવવાનું ઘણા લોકોનું સપનું હોય છે. વિદેશમાં નોકરી માટે લોકો ખૂબ જ પ્રયાસ પણ કરતા હોય છે. જો કે આવી નોકરીમાં શિક્ષા અને સ્કિલ બંને મોટો ભાગ ભજવે છે. જો કે આપણી પરંપરાગત શિક્ષા થકી વિદેશ જવું થોડું પડકારજનક છે અને તેમાં પણ વિદેશમાં મેડિકલ ક્ષેત્રે કરિયર બનાવવા માંગતા લોકો માટે કપરા ચઢાણ હોય છે. જો તમે પણ વિદેશમાં મેડિકલ ક્ષેત્રે ઉજ્જવળ તક બનાવવા માંગતા હો તો તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે જ્યોર્જિયાની જિયોમેડ યુનિવર્સિટીની એક્સક્લુઝિવ પાર્ટનર છે તમારી તમામ સમસ્યાનું સમાધાન, મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન. તો તમારી તમામ સમસ્યાના સમાધાન સાથે આપણી સાથે જોડાઈ ગયા છે હરીશ કુમાર, કે જેઓ ઇન્ટરનેશનલ કોઓર્ડિનેટર જિયોમેડ યુનિવર્સિટી જ્યોર્જિયાથી છે. તો આ સાથે જ આપણી સાથે જોડાઈ ગયા છે ફાઉન્ડર મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનથી ડોક્ટર ઉમંગ પટેલ, અને આપણી સાથે છે હેડ ઇન્ટરનેશનલ એડમિશનના રાજેન્દ્ર પ્રજાપતિ. આપ તમામ મહેમાનોનું સ્વાગત છે. સૌપ્રથમ હરીશ કુમાર જે આપણી સાથે જોડાયા છે તેમને પ્રશ્ન કરવા માંગીશ. ફર્સ્ટ ઓફ ઓલ, ટેલ મી વાય જિયોમેડ યુનિવર્સિટી becoming the first choice of Gujarati students? First of all, thank you so much that I'm in India, and I want to say a few words about Georgia. First of all, Georgia is my second home, and half of my life I was living in Georgia. I love Georgia. I want to say Georgia is the heritage of European countries. Georgia is very famous for the hospitality, for their culture, for their welcoming behavior. So this is from my bottom of my heart. I'm living in Georgia since 15 years. Basically, I love Georgia too much because Georgian peoples are very friendly, very welcoming peoples. Nowadays Georgia is very famous for tourism as well, because a lot of tourists are coming to Georgia because of their hospitality. Because Georgia is very beautiful, because they have all the natures. Because if you're going from Tbilisi around 400 kilometers, you have a seaside, different weather. If you're going to the west side 200 or 300 kilometers, so you have a mountain, so you can see the natures and snow and all. So another side they have agriculture land. So kind of Georgia is full of natures. We can say Georgia is very famous for the tourism as well. So yeah, this is Georgia, that's why it's famous. And Georgia have a very marvelous and beautiful church. City is very beautiful. People when they're walking around in cities, they fall love with Geomedi, or with the Georgian peoples and with the culture and all. બિલકુલ. ઉમંગભાઈ, આપની પાસે આવીશ, તમને પૂછવા માંગીશ કે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે જ્યોર્જિયા કેમ પ્રથમ પસંદગી બની ગયું છે? બહુ જ સારો પ્રશ્ન છે. આપણને ખ્યાલ છે કે ગુજરાતી પેરેન્ટ્સ અને ગુજરાતી ઇઝ નોન ફોર ધ પીસ. તો ધીસ ઇઝ વોટ ધ મેઇન થિંગ, કે ગુજરાતીઓની ચોઈસ છે કે એવી કન્ટ્રીમાં જવું, એવી કન્ટ્રીમાં વાલીઓને હવે છે કે એવી કન્ટ્રીમાં મારા છોકરાને મોકલવું જે સેફટી સૌથી પહેલું હોય, જે જગ્યાએ બીજા કોઈ પ્રોબ્લેમ્સ ના હોય, ઇન્ડિયન ફૂડ મળી રહેતું હોય, પર્સનલી ટેક કેર કરવાવાળા કોઈ માણસ હોય. જેમ આપણને ખ્યાલ છે કે આજે આપણી સાથે હરીશ સર, જે ઇન્ટરનેશનલ કોર્ડિનેટર છે, લાસ્ટ 15 યર્સથી જિયોમેડ યુનિવર્સિટીમાં ત્યાં જ ઇન્ટરનેશનલ બધા જ સ્ટુડન્ટનું ધ્યાન રાખે છે. તો આ બધા એવા રીઝન્સ છે કે જે ઇન્ડિયન હોસ્ટેલ, ઇન્ડિયન ફૂડ અને સેફટી સિક્યોરિટી, અને એવું કન્ટ્રી કે જે જગ્યાએ તમે 3-3.5 કલાકમાં સીધી ફ્લાઇટ લઈને પહોંચી શકો. તો દેર આર મલ્ટિપલ થિંગ્સ કે જેના કારણે વિદ્યાર્થી અને વાલીઓ બંનેની ચોઈસ કે યુરોપિયન કન્ટ્રીમાં મારે મારું મેડિકલ ડૉક્ટર બનવાનું સ્વપ્ન પૂરું કરવું છે, તો એ એટલે એકમાત્ર જિયોમેડ યુનિવર્સિટી જ્યોર્જિયા છે. બિલકુલ. હવે પ્રશ્ન એ થાય કે જિયોમેડ યુનિવર્સિટીમાં અત્યારે કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તે વિશે માહિતી આપશો. જિયોમેડ યુનિવર્સિટી, જેમ તમે કીધું કે ગુજરાતના વિદ્યાર્થીઓની ફર્સ્ટ ચોઇસ બની છે. ટોટલ મોર દેન 1000+ સ્ટુડન્ટ્સ મેડિકલનો સ્ટડી, ઇન્ડિયન સ્ટુડન્ટ્સ જે મેડિકલનો જિયોમેડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા છે. સાથે સાથે જો ગુજરાતની પર્ટિક્યુલર વાત કરીએ તો ગુજરાતી સ્ટુડન્ટ્સ પહેલાંથી એમની ચોઇસ જિયોમેડ યુનિવર્સિટી છે. જ્યોર્જિયાની અંદર લગભગ 20+ યુનિવર્સિટી છે, પણ જિયોમેડ યુનિવર્સિટી એક જ માત્ર એવી યુનિવર્સિટી છે જેની અંદર મોર દેન 350+ ગુજરાતી સ્ટુડન્ટ્સ અત્યારે મેડિકલનો સ્ટડી કરી રહ્યા છે, અને એમાં પણ મોર દેન 150+ ગર્લ્સ સ્ટુડન્ટ્સ છે કે જે લોકો જિયોમેડ યુનિવર્સિટીમાં સ્ટડી કરી રહ્યા છે.
બિલકુલ. તો જીઓમેડી યુનિવર્સિટીમાં જે પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેમને કેવા પ્રકારની ફેસિલિટી મળે છે તે વિશે દર્શક મિત્રોને માહિતી આપશો. આજે આપણી સાથે લાઈક વી આર ગ્લેડ બીકોઝ વી હેવ ડાયરેક્ટ રિપ્રેઝેન્ટેટિવ ફ્રોમ યુનિવર્સિટી મિસ્ટર હરીશ કુમાર. સો ધીસ આન્સર વિલ બી બેટર given by the Harish Kumar. Like what are the facility in Geomedi University? Well, as I told you, like Georgia, first of all, for safety and the weather is good, because from the weather and the country is good, the students is focusing for their study. So far my experience at like from past 2010 I'm in Georgia and working in Geomedi from 2012. So we make the Geomedi University on that directions with the love for the students, with the quality of educations. Nowadays we are having Indian professor as well. Okay, our administration, like a dean office and all, they are very supportive. They are really helping all the students. And basically I'm sitting in the campus, students comes to me and I'm basically helping as a Indians in the campus. So I think these all kind of activities and like process for the students, it's a lot for the students, because once they're traveling in abroad, so they need support and guidance like some Indians, because because our Indians students, once they come out, they put their step out from their home, so they feel like lonely, so kind of Geomedi is the full of hospitality and full of love the student loves. So in Geomedi basically we do also provide Indian professors, we do have international activities. They are also having international exchange programs we call like a Erasmus. They have a chance to go to European countries and have a culture like to have an interaction with the European students, like how to have like international activities. At the same time we are having a workshop also in the universities between the students, senior students also guiding the juniors. So kind of Geomedi is the full of education oriented. Seniors are helping, juniors are asking some help from the seniors. At the same time dean office also helping. So I think from my point of view it make like in Geomedi, like Gujarati student, yeah, we have to choose Geomedi, because I think and like in Georgia and Geomedi we have a big number of Gujarati students. બિલકુલ. હવે દર્શક મિત્રોને જીઓમેડી યુનિવર્સિટીમાં આવેલ જે હોસ્ટેલ છે, હોસ્પિટલ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને બીજી મેડિકલ અભ્યાસને લગતી જે સુવિધાઓ છે તે વિશે માર્ગદર્શન આપશો. Yeah, I want to add about the hospital. We do have our own hospitals. If students, they are like going to the hospital for the clinical rotations, if they have good communications with the professors, so our professors are very welcome. They are hiring them as also as with the extracurricular activities at the night shift or day shift. They are working, they are learning with the under the supervision of the doctor as well. And at the same time about the food, we have Gujarati person since like long, like I think 7 or 8 years. He's from Gujarat. He's a mentor for the Gujarati students and he really helps because they are both husband and wives. Like they are providing them Gujarati food as well. So far Gujarati student never comes to me and like have some questions, sir, we have some problem in the hospital, because Gujarati peoples, they know better Gujarati. So we have arranged for the Gujarati students, so they will feel comfortable, in accommodation as well, food as well, and the university as well. જી. હવે જોર્જિયામાં કોઈ પણ વિદ્યાર્થી અભ્યાસ કરે છે તો તેની સેફટી સિક્યોરિટી વિશે માહિતી આપશો, અને આ સાથે જ શું વિદ્યાર્થીઓ માટે ત્યાં ભારતીય ભોજનની વ્યવસ્થા છે કે કેમ? About the safety and security, ma'am, once students living in abroad, and there are a challenge because day and night students sometimes their child they're going outside, but Georgia is very safe because police, ambulance, all are in the priority. They are coming in 5 or maximum in 10 minutes on the spot. And the moreover when they need me and 24/7 they call me, sir, we are here, we need you. So basically I speak Georgian language, so the higher authorities are calling me and I'm immediately going to help them. So I think these are helps the student needs in abroad and to get them success in their career. So I think we are helping them and we are doing our best. જી.
આ વાતની અંદર જસ્ટ એક વાત એડ કરીશ, કારણ કે અમારા એડમિશન હેડ એ રાજેન્દ્ર સર છે અને બહુ જ બધા વિદ્યાર્થી અને વાલીઓના આ પ્રશ્ન હોય છે કે ભારતીય ભોજનની વ્યવસ્થા, કારણ કે ગુજરાતી છીએ, વેજ ફૂડની વ્યવસ્થા બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, સેફટી, ગર્લ ચાઇલ્ડને મોકલતા હોય તો સેફટી હોય છે, તો એમને આ પ્રશ્ન ઘણા બધા સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ જોડેથી કરેલો છે, તો એમને આમાં કઈ રાજેન્દ્રભાઈ? જી, ઘણા બધા પેરેન્ટ્સનું એક તો ગુજરાતી બટ ઓબ્વિયસલી આપણે ખાવાના શોખીન, તો એમના મેઇન ક્વેશ્ચન ભારતીય ભોજનને લઈને હોય છે. તો સૌથી પહેલાં તો એ કહેવા માગીશ કે ગર્લ્સ હોસ્ટેલ અને બોયઝ હોસ્ટેલ બંને સેપરેટ છે, અને જે હોસ્ટેલના જે રેક્ટર કહેવાય એ આપણા ગુજરાતી છે, તો એ આપણા માટે સૌથી મોટી ખુશીની વાત છે. અને જે ગર્લ્સ હોસ્ટેલના ડિરેક્ટર છે એ પણ બ્રિજેશા મેમ કરીને છે, જે વડોદરાના છે, તો બંને ગુજરાતી છે. એટલે આપણા સ્ટુડન્ટ્સ માટે સૌથી મેઇન પોઈન્ટ એ હોય છે કે જે ભારતીય ભોજનની વ્યવસ્થા, તો એ એનું રિઝોલ્યુશન છે કે ત્યાં આગળ ઇન્ડિયન ફૂડની વ્યવસ્થા હોય છે. પ્લસ બીજી વસ્તુ એ કે રાજકોટ, બરોડા, સુરત, પોરબંદર, ગુજરાતના ખૂણે ખૂણેથી ગર્લ ચાઇલ્ડ ત્યાં આગળ મેડિકલ માટે અભ્યાસ કરી રહેલા છે. તો સેફટી અને સિક્યુરિટીમાં કોઈ પ્રોબ્લેમ નથી હોતો, કેમ કે હોસ્ટેલ છે એ ફૂલ્લી CCTVથી સર્વેલન્સથી અવેલેબલ હોય છે. પ્લસ બીજું કેવું કે ત્યાં સેફટી સિક્યુરિટીમાં જોવા જઈએ તો ગ્લોબલ પીસ ઇન્ડેક્સમાં જ્યોર્જિયા ઘણી બધી ડેવલપ કન્ટ્રી કરતાં પણ આગળ છે. સો ધીસ વિલ બી ધ એડવાન્ટેજ પોઈન્ટ. અને ક્રાઇમ રેટ પણ જોવા જઈએ તો ઘણી બધી કન્ટ્રીઝ કરતાં જે જ્યોર્જિયા છે જેનો ક્રાઇમ રેટ ખૂબ જ ડાઉન છે. તો અને એઝ અ એડમિશન હેડ મોર દેન 4000 સ્ટુડન્ટ્સ ઓલરેડી આપણે વિદેશમાં મોકલેલા છે, અને જ્યોર્જિયામાં પણ ઓલરેડી 350થી વધારે વિદ્યાર્થીઓ અમે મોકલેલા છે. તો હજી સુધી એવી કોઈ જ પણ ચેલેન્જ વિદ્યાર્થીઓએ ફેસ કરી નથી. તો સેફટી અને સિક્યુરિટીમાં આગળ જઈને કોઈ પ્રોબ્લેમ નથી આવતી, એના માટે અમે પણ પૂરતી તકેદારી રાખીએ છીએ. બિલકુલ. અહીંયા એક સવાલ એ પણ થાય કે શું વિદ્યાર્થીઓનું નેક્સ્ટ અથવા તો FMGનું જે કોચિંગ છે એ ઇન્ડિયન ફેકલ્ટી દ્વારા મળે છે કે કેમ? If you don't mind, can I say like about the FMG, ma'am, as I love my students, so I started in Geomedi. We have an offline platform for the FMG coaching, like classes for the students, and we do have only in Georgia and Geomedi University the leading faculties from India, like if you heard about Dr. Marwa, Dr. Rajiv Dhawan, and some more professors, they are visiting especially to Geomedi University. Not in Geomedi student also, we are allowing all the students in Georgia to come to Geomedi and have this opportunity, because we are not charging anything for it. So I think this is also is a very important and main point for Gujarati students. So they are choosing Geomedi, in Georgia to come, because we are really helping, and we love, and we know the requirement of the students while studying in med school. So basically myself, I'm very happy because this is the kind of task that Geomedi is doing for the students, like to get a successful in their career, to become a good doctor. દરેક પેરેન્ટ્સ આ માટે ચિંતા કરતા હોય છે કે ભાઈ ફોરેન મેડિકલ ગ્રેજ્યુએશન એક્ઝામ કેવી રીતે પાસ થશે. નેક્સ્ટની એક્ઝામ જે હવે આવવા જઈ રહી છે 2025 પછી, કે નેશનલ એક્ઝિટ ટેસ્ટ જ્યારે આવશે તો એ કોમન છે, ઇન્ડિયન સ્ટુડન્ટ્સ ફોરેન સ્ટુડન્ટ્સ માટે કોમન છે. તો સૌથી સારી વાત એ છે કે જેમ હરીશ સરે કીધું કે જીઓમેડી યુનિવર્સિટી એકમાત્ર યુનિવર્સિટી છે જ્યોર્જિયાની અંદર કે જે ફ્રી ઓફ ચાર્જ FMG અને નેક્સ્ટનું કોચિંગ ઇન્ડિયન વેલ નોન પ્રોફેસર્સ, જે ડૉક્ટર મારવા સર, ડૉક્ટર આઝમ સર, ડૉક્ટર ખલીલ સર, ડૉક્ટર રાજીવ ધવન સર, કે જે લોકો અહીંના બહુ લીડિંગ ફેકલ્ટીઝ છે, એ લોકો દ્વારા ફ્રી ઓફ ચાર્જમાં જીઓમેડી યુનિવર્સિટીના દરેક વિદ્યાર્થીને ફ્રી ઓફ ચાર્જ આનું કોચિંગ ફર્સ્ટ યરથી સ્ટાર્ટ કરવામાં આવે છે, કે જેથી કરીને કન્ટિન્યુઅસ એ લોકો કોચિંગ કરે અને એમનું જે ડૉક્ટર બનવાનું સપનું છે અને રજિસ્ટ્રેશન એક્ઝામ જે ક્લિયર કરવાની છે એ બંને વસ્તુ સક્સેસ થઈ શકે. જી, આ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને કઈ સ્કોલરશિપ છે કે જે મળવાપાત્ર છે? Yes, ma'am. Actually, of course, in Geomedi, we do have a scholarship for the students, because this is the kind of motivation for the students. Like once they are having some motivations, they are working hard. So I think we are more than 40 students are getting scholarship every year who has having like more than 90. We call like high GPA. So they all are getting a scholarship. This is basically rules in the Geomedi. So we are happy to giving those students the scholarship to motivate them in their career while studying in Geomedi.
જી બિલકુલ. આ વર્ષે સ્કોલરશિપની વાત કરીએ તો આ વર્ષે એક વધુ સારી વાત એ છે કે સ્પેશિયલી જે જીઓમેડી યુનિવર્સિટીના રેક્ટર્સ છે એ મેડમે સ્પેશિયલ કે ગુજરાતી સ્ટુડન્ટ્સ મોર દેન કમ્પ્લીટેડ 500+ સ્ટુડન્ટ્સ કે જે ટોટલ નંબર્સ થઈ ગયા, તો એના કારણે સ્પેશિયલી ગુજરાતી સ્ટુડન્ટ્સ માટે $14,000 $14,000ની સ્કોલરશિપ ફક્ત ને ફક્ત ખાલી ગુજરાતી સ્ટુડન્ટ્સ માટે એમને ઓફર કરેલી છે. Yes, ma'am. Actually, this is a great opportunity. Sorry, I could not add. Basically, for the Gujarati student, because as I told you, we are very famous because we have a lot of Gujarati students. So our rectors, our university is giving scholarship for the Gujarati student this year around $14,000, and we are very glad and proud that they should come and choose GeoMedi for their career. જી બિલકુલ. હવે જીઓમેડી યુનિવર્સિટીમાં ભણવાની પદ્ધતિ, પરીક્ષાની પદ્ધતિ અને સાથે ફેકલ્ટીઓનો રેશિયો જે છે તે કઈ રીતે હોય છે તે વિશે જણાવશો. તમારો પ્રશ્ન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. દરેક પેરેન્ટ્સ અને વિદ્યાર્થી આ બધાની આ ચિંતા હોય છે કે મારો છોકરો વિદેશમાં જશે તો શું ભણશે, કેવી રીતે ભણશે, પાસ થશે કે નહીં થાય, ત્યાં આગળ ટીચર્સ કેટલા છે, ફેકલ્ટી કેટલા છે. તો આ બધાની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે ત્યાં આગળ 15 સ્ટુડન્ટની વચ્ચે એક ફેકલ્ટી છે, એટલે પર્સનલ ટ્યુશન ક્લાસીસ જેવું છે. તમે ફેકલ્ટી જોડે આરામથી કંઈ પણ ક્વેશ્ચન કરી શકો છો, ફેકલ્ટી જોડે કન્ટિન્યુઅસ ઇન્ટરેક્શન કરી શકો છો અને એમના જે ડાઉટ્સ હોય છે એ પણ તમે સોલ્વ કરી શકો છો. બીજું સૌથી સારી વાત એ છે કે જ્યારે તમારી એક્ઝામિનેશન હોય છે તો એની અંદર 60-40 રેશિયો હોય છે. 40% તમારા જે રૂટીનમાં તમે ક્લાસ એટેન્ડ કર્યા તો એટેન્ડન્સ તમારી, તમારું બિહેવિયર, તમારા જે ક્લાસની અંદર જે ઇન્ટરેક્શન થાય છે, તમારા જે સેમિનાર્સ થાય, વાયવા થાય, આ બધાના 40% માર્ક્સ છે. અને જે 60% માર્ક્સ છે એની અંદર તમે જે ત્યાં આગળ રેગ્યુલર ક્લાસ એટેન્ડ કર્યા પછી જે એક્ઝામ આપવાના છો દેટ ઇઝ MCQ પેટર્ન, એટલે તમારે કોમ્પ્યુટર સિસ્ટમમાં એક્ઝામ આપવાની છે જે તમને પાછળથી નેક્સ્ટ એક્ઝામ આપતી વખતે બહુ જ કામમાં આવવાની છે. તો આ રીતે તમે ત્યાં આગળ જાવશો તો તમને કોઈ પ્રોબ્લેમ નથી. ઇવન તો બેકલોગ આવે છે, તમે કોઈ એક્ઝામ પાસ ના કરી શકે તો પણ તમને 2 ચાન્સ 3 ચાન્સ આપવામાં આવે છે. તમારું આખું વર્ષ બગડતું નથી કે જેથી કરી અને આરામથી એની દરેક એક સબ્જેક્ટની ક્રેડિટ લઈ અને વિદ્યાર્થી એનું મેડિકલ એજ્યુકેશન એ કન્ટિન્યુઅસ કરી શકે. જી રાજેન્દ્રભાઈ, I want to add, ma'am. जी. Sorry, yeah. Actually, the point about studying GeoMedi, basically होता क्या, बच्चे जब इंडिया से ट्रैवल करके अब्रॉड में जाते हैं तो बच्चों को लाइनअप रखने के लिए एक बहुत इम्पॉर्टेंट होता है यूनिवर्सिटी का रूल, क्योंकि बच्चा जब फॉरेन में जाता है तो फैमिली लाइक की यूनिवर्सिटी. सो बेसिकली यूनिवर्सिटी में अगर बच्चा रेगुलर अटेंडेंस है, क्लासेस लगा रहा है तो बहुत इंपॉर्टेंट है. उसमें हमने 3 पार्ट डिवाइड किया हुआ है, मिड टर्म, फाइनल एंड क्लास एक्टिविटी. तो उसको बच्चों को ऐसा बांधा हुआ है कि बच्चा क्लास में नहीं आएगा तो बच्चों को मार्क्स नहीं मिलेंगे, तो मिड टर्म और फाइनल एग्ज़ाम नहीं दे सकता. तो आई थिंक this kind of activities in the university, like for they are like foreign dedicated university, but they are just focusing for the student career, like कैसे उनको कैप्चर किया जाए, उनको कैसे एक प्रोसेस में डाला जाए, प्लेटफॉर्म में डाला जाए, ताकि वो लेफ़्ट राइट ना करें और अपने पढ़ाई पे फोकस करें. क्योंकि उनके पेरेंट्स, आप जो स्टूडेंट के पेरेंट्स हैं, फैमिलीज़ हैं, जो भी इतना इन्वेस्ट करते हैं जॉर्जिया में फूडिंग का, पढ़ने का, तो एक प्रोडक्टिव रहना चाहिए. जो 6 ईयर एक बच्चे का पढ़ाई का जो एक टाइम पीरियड है, इट्स वेरी इंपॉर्टेंट. वो ये डिसाइड करता है कि हाउ इज़ योर जर्नी एंड हाउ यू विल बी बिकम इन फ्यूचर. सो दैट्स वाई वी आर डूइंग आवर बेस्ट कि यूनिवर्सिटी स्टूडेंट को एक अच्छे से अच्छा प्लेटफॉर्म दिया जाए ताकि बच्चे को एक अच्छी एजुकेशन मिले और एक अच्छा डॉक्टर मिले, बिकॉज स्टूडेंट समहाउ विल बी डीलिंग विद द ह्यूमन बॉडीज़. सो इज़ अ काइंड ऑफ हेल्थ केयर सिस्टम. सो वी आर वेरी सीरियस अबाउट इट. જી રાજેન્દ્રભાઈ, તમને પ્રશ્ન કરવા માંગીશ કે કોઈ પણ વ્યક્તિને જીઓમેડી યુનિવર્સિટીમાં એડમિશન મેળવવું છે, એડમિશન પ્રક્રિયા શું છે, કોનો સંપર્ક કરવાનો અને કેવી રીતે એડમિશન કરી શકાય? વિદ્યાર્થીઓ એડમિશન માટે ઈચ્છુક હોય તો સ્પેશિયલ વસ્તુ એ છે કે અમદાવાદથી તમારી ઓફિસ છે અને ગુજરાતના અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાં અમારી બ્રાન્ચીસ પણ છે, તો ત્યાં આગળ પણ સંપર્ક કરી શકે છે એડમિશન પ્રક્રિયા માટે. શું કન્ડિશન્સ હોય છે તો મેઇન વસ્તુ એ છે કે જે પણ જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ છે જેમણે 50% ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજીના પ્રેક્ટિકલ પ્લસ થિયરી સાથે મેળવવાના હોય છે, અને રિઝર્વેશન કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 40% ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી થિયરી પ્લસ પ્રેક્ટિકલ માટેના.
એડમિશન પ્રક્રિયા જે છે એ બહુ સિમ્પલ છે કે જેમાં તમારી 10મા અને 12માની માર્કશીટ, નીટની માર્કશીટ સાથે પણ આપણે એપ્લાય કરી શકીએ છીએ અને એક નાનું ઇન્ટરવ્યૂ હોય છે તમારું ઇંગ્લિશ સ્પીકિંગ ચેક કરવા માટેનું, જેની ટ્રેનિંગ અમે પ્રોવાઈડ કરીએ છીએ અને જે પણ વિદ્યાર્થીઓ એડમિશન માટે ઈચ્છુક હોય છે તે અમારા કસ્ટમર કેર ઉપર પણ પોતાનું નામ નોંધાવીને અમને સંપર્ક કરી શકે છે. બિલકુલ. આ સાથે જે પણ વિદ્યાર્થી છે મેડિકલ ક્ષેત્રે આગળ વધવા માંગે છે તે પ્રકારના વિદ્યાર્થી અને વાલીઓ માટે આપના તરફથી શું સંદેશ છે? ઘણા બધા વિદ્યાર્થી અને વાલીઓનું સપનું હોય છે, આ ફેમિલી ડ્રીમ છે MBBS કરવું. એકમાત્ર વ્યક્તિ એવું વિચારતો નથી, એ જ્યારે નાના હોય ને ત્યારે વિચારતા હોય કે તું શું બનીશ, તો ડૉક્ટર બનીશ. પણ આપણને ખબર છે કે ઇન્ડિયામાં બહુ જ હાઈ ફીસ છે અને સીટ્સ બહુ લેસ છે, ત્યારે એ વિદ્યાર્થી અને વાલી હતાશ થઈ જતા હોય છે. એવા ટાઈમે જીઓમેડી યુનિવર્સિટી જોર્જિયાની એ ગુજરાતી વિદ્યાર્થીઓ માટે એક દીવાદાંડી સમાન બની રહી છે. $14,000 સ્કોલરશિપ આપીને 500થી વધુ વિદ્યાર્થીઓના માટે એક ઘર બની ગયું છે. ગુજરાતી ફૂડની વ્યવસ્થા, ગુજરાતી કોઓર્ડિનેટરની વ્યવસ્થા, સ્પેશિયલી ગુજરાતી ગર્લ ચાઇલ્ડ માટે અલગ હોસ્ટેલની વ્યવસ્થા, આ બધી જ વ્યવસ્થા સાથે હાઈટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, 5D એનેટોમી સિસ્ટમ, પોતાની હોસ્પિટલ્સ જે જગ્યાએ પ્રેક્ટિસ કરી શકે, આવી બધી જ ફેસિલિટી જો તમને તમારા બજેટમાં માત્ર 20 લાખની અંદર જો તમે તમારા ડૉક્ટર બનવાનું સ્વપ્ન પૂરું કરી શકતા હોય તો યુરોપિયન યુનિયનની અંદર આવેલી જોર્જિયાની અંદર સ્થિત જીઓમેડી યુનિવર્સિટી એ હંમેશા ગુજરાતી વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી છે અને એના માટે તમારે ગમે ત્યારે તમારા વિદ્યાર્થીઓને ત્યાં આગળ મોકલવા માટે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ગુજરાતી વિદ્યાર્થીઓનું બીજું ઘર છે. બિલકુલ. આપ ત્રણેય અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને મેડિકલ ક્ષેત્રે આગળ વધતા જે પણ વિદ્યાર્થીઓ છે અને વાલીઓ છે તેઓને સુંદર માહિતી આપી તે બદલ આપ ત્રણેયનો આભાર. થેન્ક યુ. તો વિદેશમાં મેડિકલ ક્ષેત્રે કરિયર બનાવવા માંગતા લોકો માટે જોર્જિયાની જીઓમેડી યુનિવર્સિટીની એક્સક્લુઝિવ પાર્ટનર મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન બેસ્ટ છે. આશા રાખીએ કે આજના આ કાર્યક્રમ થકી આપને ચોક્કસ માર્ગદર્શન મળ્યું હશે. તમે વિદેશમાં ઉજ્જવળ કરિયર બનાવો તેવી આશા સાથે હાલ આ કાર્યક્રમમાં બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.